વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા નવી પેન્શન નીતિ હટાવી જૂની પેન્શન નીતિ લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ નવી પેન્શન નીતિના વિરોધમાં તારીખ 9/1/2024ને મંગળવારના રોજ પ્રતાપનગર DRM ઓફિસ કમ્પાઉન્ડમાં WRMS ઓફિસ પટાંગણમાં ધરનાનું આયોજન કરવામાં આવ્યું. આ ધરના પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શ્રી શરીફ ખાન પઠાણ, મંડળ મંત્રી શ્રી SD મીણા, મંડળ અધ્યક્ષ શ્રી તપન ચૌધરીની આગેવાની હેઠળ ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા, ડભોઈ સહિત વિવિધ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો. NFIRના આદેશ મુજબ ભારતીય રેલવે ઉપર નવી પેન્શન સ્કીમ નાબૂદ કરવા હડતાળ પર જવું કે નહીં તે અંગે ગુપ્ત મતદાન કરાવ્યું હતું, જેમાં લગભગ 97% કર્મચારીઓ હડતાલના પક્ષમાં મતદાન કર્યું હતું. આ કર્મચારીઓ NPSની રજૂઆત સામે વિરોધ માધ્યમ દ્વારા આંદોલન કરી રહ્યા છે અને સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે કે તેઓ પણ NPSના અમલીકરણ પહેલા રેલવે સેવામાં નિયુક્ત તેમના સાથીદારોની જેમ જૂની પેન્શન યોજના દ્વારા સંચાલિત થાય. તારીખ 1/1/2004 પછી જે યુવાનો રેલવેમાં સર્વિસમાં જોડાયા તેમની સંખ્યા પૂરી ભારતીય રેલવેમાં લગભગ 6 લાખ છે. ઉલ્લેખનીય છે કે DS નાકારા અને અન્ય વીજ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદો આપ્યો હતો કે પેન્શન એ ન તો એમ્પ્લોયરની મીઠી ઈચ્છા દ્વારા આપવામાં આવેલ બક્ષિસ કે કૃપા છે, પરંતુ તે ભૂતકાળની સેવાઓ માટે ચૂકવણી છે. તેને સામાજિક આર્થિક ન્યાય તરફના યોગ્ય પગલાં તરીકે ગણવામાં આવે અને તે અસર માટે એક નક્કર ખાતરી છે કે જેમાં કર્મચારી તેની વૃદ્ધાવસ્થા છીનવાઈ નથી. પ્રશંસા કરવી જરૂરી છે કે તાજેતરના સમયમાં રાજ્ય સરકારો એટલે કે છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશે NPS નાબૂદ કરવાનો અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી 2004 જ્યારે પશ્ચિમ બંગાળ સરકારે નિવૃત્ત કર્મચારીઓને તેમની જીવનની સાંજે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જૂની પેન્શન યોજના ચાલુ રાખી. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારી અને ખાસ કરીને રેલવે કર્મચારીઓના સંગઠન સાથે સતત સંઘર્ષ શરૂ કરવા માટે વિવિધ સ્તરે આંદોલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેવા કે મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ. તારીખ 8/1/2024થી 11/1/2024ના રોજ જંતર મંતર ખાતે 24 કલાક ભૂખ હડતાળ કરવામાં આવશે અને એ જ રીતે દરેક રેલવે ઝોનમાં આ જ સમયગાળા દરમિયાન ધરના રેલી યોજી NPS સામે વિરોધ નોંધાવી અને જૂની પેન્શન નીતિ ફરી લાગુ કરવા અપીલ કરવાના સૂત્રોચ્ચાર કરી ધરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળે ઓલ ઇન્ડિયા રેલવન્સ ફેડરેશનના આહવાન પર, જેના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રાજી છે, એમના આહવાન પર 8, 9, 10 અને 11 4 દિવસ માટે હંગર સ્ટ્રાઇક રાખેલી છે અને હંગર સ્ટ્રાઇકનો સમય છે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અમે આ મંડપમાં બેઠા છે અને હંગર સ્ટ્રાઇક કરી રહ્યા છે. હંગર સ્ટ્રાઇકનો અમારો મુખ્ય મુદ્દો છે કે NPSને હટાવવી જોઈએ અને OPS અમને મળવી જોઈએ. એને અનુલક્ષીને આ 4 દિવસ સુધી અમે લોકો હંગર સ્ટ્રાઇક પર ઉતરેલા છે અને ત્યારબાદ અમે લંચ અવર્સની અંદર રેલીનું પણ આયોજન કરેલું છે. રેલીના સ્વરૂપમાં પણ અમે પૂરી DRM ઓફિસમાં ફરીને લોકોને મેસેજ પહોંચાડીશું અને વધારેમાં વધારે લોકોને અમારી સાથે જોડવાનો પ્રયાસ કરીશું. કેટલા લોકો જોડાયા છે? અત્યાર સુધી રોજ અલગ અલગ લોકો આવીને મંડપમાં બેસી રહ્યા છે. લગભગ કાલે 250 થી 300 જેવા લોકો હતા અને આજે પણ 300 થી 400 લોકો જેવા અહીંયા હંગર સ્ટ્રાઇક પર બેસે એવી આશા છે. 1/1/2004થી ભારત સરકારે 1/1/2004 પછી જે પણ નવા કર્મચારી રેલવેમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય સ્ટેટ ગવર્મેન્ટમાં ભરતી થયા તેમને નવી પેન્શન સ્કીમમાં આવરી લેવામાં આવ્યા. જૂની પેન્શન સ્કીમ રદ કરીને નવી પેન્શન સ્કીમ બહાલ કરી. તો જૂની પેન્શન સ્કીમમાં જે પ્રાવધાનો હતા, જે બેનિફિટ અને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીને એક તો ગેરંટેડ પેન્શન, 50% પેન્શન, ગેરંટેડ પેન્શન, એમના પરિવારજનોને રિટાયર્ડ, મેન્ટલી રિટાર્ડેડ બાળકો, ફિઝિકલી હેન્ડીકેપ બાળકો, વિધવા કર્મચારીની પુત્રી, અનમેરિડ ડોટર કર્મચારીની, અને આ બધા લાભો પુરાની પેન્શન સ્કીમમાં મળતા હતા, જે નવી પેન્શન સ્કીમમાં મળતા નથી.
નવી પેન્શન સ્કીમમાં 10% હિસાબે કર્મચારીના પગારમાંથી પૈસા કપાય છે. એનું ઇન્વેસ્ટમેન્ટ કાં થાય છે શું કોઈને કંઈ ખબર નથી. જૂની પેન્શન સ્કીમમાં આ પ્રમાણે કોઈ કન્ટ્રીબ્યુશન રેલવે કર્મચારીઓના પગારમાંથી કપાતું નહોતું. તો ઘણી બધી વાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજમેન્ટ છે કે પેન્શન આપવું એ કર્મચારીની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષા રિટાયરમેન્ટના 30, 35, 40 વર્ષ પછી એ સરકારશ્રીનું કામ છે. એટલે પેન્શન આપવું એ સરકારની જવાબદારી છે અને એને સરકારે નિભાવવી જોઈએ. પણ નવી પેન્શન સ્કીમને લઈને કર્મચારી ઘણા આંદોલિત છે. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના અમારા બાહોશ મહામંત્રી ડૉક્ટર એમ રાઘવૈયાજી એમને અને નેશનલ જોઈન્ટ એક્શન ઓફ કમિટી બની દિલ્હીમાં નેશનલ ફોરમ, એમાં કેન્દ્રીય કર્મચારીઓના ડિફેન્સ, પ્રોડક્શન યુનિટ, ઇન્કમ ટેક્સ અને સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીના નેતાઓ અને નેશનલ ફોરમ બનાવ્યું. અને એમાં આપને વિદિત છે તેમ રામલીલા મેદાન પર લગભગ 15 થી 20, 25 લાખ કર્મચારીઓ ભેગા થયા, આંદોલન કર્યું, રેલી કાઢી અને સરકારનું ધ્યાન આકર્ષિત કરવા આવ્યું કે ભાઈ આ નવી પેન્શન સ્કીમ રદ થવી જોઈએ, પુરાની પેન્શન સ્કીમ લોકોને પાછી આપવી જોઈએ. 6 થી 7 લાખ કર્મચારી નવા રેલવેમાં યુવાઓ જોડાયા. એમનું અને એમના ભવિષ્યનું, એમના પરિવારના ભવિષ્ય અંધકારમય થશે. કંઈ નવી પેન્શન સ્કીમમાં ઘણા બધા પ્રાવધાન નથી. તો આ આજે અમે વેસ્ટર્ન રેલવેમાં, પૂરી ભારતીય રેલવેમાં, વેસ્ટર્ન રેલવેમાં બધા મંડળો, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, મુંબઈ, વડોદરા, દરેક જગાએ ધરણા અને રેલીના કાર્યક્રમ કરીને અમે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. 21 અને 22 ડિસેમ્બરે કર્મચારીઓથી પૂરી ભારતીય રેલો પર રાઘવૈયાજીના આદેશ અને વેસ્ટર્ન રેલવેમાં સાથી કાબરજી અને મારા પ્રયાસોથી અમે કર્મચારીઓને એ પૂછવામાં આવ્યું કે નવી પેન્શન સ્કીમ રદ કરવાના પક્ષમાં તમે છો કે નહીં હો. તો ગુપ્ત મતદાન કરાવડાયું અને ગુપ્ત મતદાનમાં કર્મચારીઓએ 95 થી 97% કર્મચારીઓએ પક્ષમાં છે કે ભાઈ આ નવી પેન્શન સ્કીમ રદ થવી જોઈએ અને જૂની પેન્શન સ્કીમ બહાલ થવી જોઈએ, જેથી કર્મચારી અને એમના પરિવારની સુરક્ષા જળવાઈ રહે રિટાયરમેન્ટ પછી.